નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક જોવાના છીએ પરફોર્મન્સ ઓફ એન અલ્ટરનેટર. અલ્ટરનેટર કઈ રીતે કામ આપે છે જ્યારે એને અલગ અલગ કન્ડિશન ઉપર ઓપરેટ કરવામાં આવે. જેમાંની પહેલી કન્ડિશન છે કે જ્યારે આપણે અલ્ટરનેટરને આઇસોલેટેડ સિસ્ટમ સાથે જોઈન કરીએ ત્યારે એ કઈ રીતે કામ કરે છે. તો આજનો આપણો ટોપિક રહેશે પરફોર્મન્સ ઓફ એન અલ્ટરનેટર ઇન આઇસોલેટેડ સિસ્ટમ. આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે એવી સિસ્ટમ જે કોઈ ગ્રીડ સાથે કનેક્ટેડ નથી. તમે એવું માની લો કે તમારું જે ઘર છે એ જીબીના સપ્લાયથી નથી ચાલી રહ્યું અને એકલું તમે એક અલ્ટરનેટર લગાડ્યું છે અને એની મદદથી તમે ઘરને ચલાવી રહ્યા છો. તો આ કહેવાય એક આઇસોલેટેડ સિસ્ટમનું એક્ઝામ્પલ. એટલે કે બીજા કોઈ પણ ટાઈપના પાવર સપ્લાય સાથે એનું કોઈ કનેક્શન નથી. તમારા ઘરનો લોડ છે જે તમારા ઘરમાં નાખવામાં આવેલા અલ્ટરનેટર દ્વારા ચાલે છે. હવે અલ્ટરનેટર છે એટલે એને ચલાવવા માટે, એને ફેરવવા માટે તમારે કોઈક બીજું પ્રાઇમ મૂવર રાખવું પડશે. આપણે અલ્ટરનેટરને ચલાવવા માટે અહીંયા પાવર પ્લાન્ટનો આ એક્ઝામ્પલ લીધું છે અને એટલા માટે સ્ટીમ ઇનપુટ નામનું એક પેરામીટર આવશે. કારણ કે પાવર પ્લાન્ટની અંદર સ્ટીમની મદદથી ટર્બાઇન ફેરવવામાં આવે છે અને ટર્બાઇનની મદદથી તમારું જે અલ્ટરનેટર હોય છે એ ફરતું હોય છે. અને એટલા માટે આપણે બે પેરામીટરથી આપણું પરફોર્મન્સ ચેક કરશું અલ્ટરનેટરનું. શેમાં? આઇસોલેટેડ સિસ્ટમમાં જ્યારે એને કનેક્ટ કરવામાં આવે ત્યારે. પહેલું, ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન એક્સાઇટેશન. હવે અલ્ટરનેટર માટે એક્સાઇટેશન એટલે સમજી લો, આપણે અલ્ટરનેટરને રોટરની અંદર જે ડીસી સપ્લાય આપીએ છીએ એ આપણું મેઇન એક્સાઇટેશન છે. તમે અહીંયા ફિગરની અંદર જુઓ છો કે અહીંયાથી આપણે ડીસી સપ્લાય જે આપીએ છીએ આપણા સ્લીપ રિંગ દ્વારા આપણા રોટર વાઇન્ડિંગને, એની અંદર આપણે વધારો કે ઘટાડો કરીએ એને કહેવાય ચેન્જ ઇન એક્સાઇટેશન. તો એની ઇફેક્ટ શું થાય એ જોવાના છીએ. તથા ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન સ્ટીમ ઇનપુટ એટલે કે ટર્બાઇનના સ્ટીમ ઇનપુટમાં, એટલે કે સાદી ભાષામાં કહું તો સ્ટીમના ઇનપુટથી શેમાં વધારો કે ઘટાડો થવાનો છે? તો ટર્બાઇનની સ્પીડમાં, એટલે કે અલ્ટરનેટરની સ્પીડમાં તમે વધારો કે ઘટાડો કરો તો એની ઇફેક્ટ શું થાય છે એ આપણે જોવાના છીએ. સૌથી પહેલાં વાત કરીએ ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન એક્સાઇટેશન. એક્સાઇટેશનને ચેન્જ કરવાથી, એટલે કે જ્યારે પણ અલ્ટરનેટરને આઇસોલેટેડ સિસ્ટમમાં યુઝ કરવામાં આવીએ આપણે, ત્યારે જ્યારે તમે એનો સ્ટીમનો સપ્લાય કોન્સ્ટન્ટ રાખો છો, એટલે કે સ્પીડ કોન્સ્ટન્ટ રાખો છો અને અલ્ટરનેટરનો એક્સાઇટેશન ચેન્જ કરો છો તો કયા પેરામીટરમાં ચેન્જ થશે? તો કે એના ઈએમએફમાં ચેન્જ થશે, એટલે કે વોલ્ટેજમાં ચેન્જ થશે. અને જો ઇન્ડ્યુસ વોલ્ટેજ ચેન્જ થશે તો એનો ટર્મિનલ વોલ્ટેજ પણ ચેન્જ થશે. સારી વસ્તુ એ છે કે તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ એક્સાઇટેશન પ્રમાણે વેરી થાય છે. એટલે કે તો જો તમે કરંટ વધારે આપશો તો મેગ્નેટિક ફિલ્ડ વધારે, તો ઈએમએફ વધારે પ્રોડ્યુસ થવાનું છે. અને જો તમે એક્સાઇટેશન ઘટાડશો તો તમારું મેગ્નેટિક ફિલ્ડ ઓછું પ્રોડ્યુસ થશે, એટલે કે વોલ્ટેજ ઓછો પ્રોડ્યુસ થશે. એટલે તમારા અલ્ટરનેટરનો વોલ્ટેજ વધારવો કે ઘટાડવો એ ડાયરેક્ટલી કોના પર ડિપેન્ડ કરે છે? તમારા એક્સાઇટેશન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આપણે જે ઘરની વાત કરી કે ઘરની અંદર જો મારું ઘર અલ્ટરનેટરથી ચાલતું હોય અને જો હું એ અલ્ટરનેટરનું એક્સાઇટેશન ચેન્જ કરું તો ઘરમાં મને જે વોલ્ટેજ મળે છે એમાં વધારો અથવા ઘટાડો થશે. જો હું એક્સાઇટેશન વધારીશ તો વોલ્ટેજ વધશે, એક્સાઇટેશન ઘટાડીશ તો વોલ્ટેજની વેલ્યુમાં ઘટાડો થશે. એવી જ રીતે ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન સ્ટીમ ઇનપુટ, એટલે કે ટર્બાઇનથી તમે અલ્ટરનેટરને ફેરવો છો, એ ટર્બાઇનનો સ્ટીમ ઇનપુટ તમે ચેન્જ કરો તો શું થશે? એની સ્પીડમાં ચેન્જ થશે. અને સ્પીડમાં ચેન્જ થશે એટલે એની ફ્રીક્વન્સીમાં ચેન્જ થશે. કારણ કે ફ્રીક્વન્સી ટોટલી ડિપેન્ડ કરે છે એની રોટરની સ્પીડ ઉપર જે તમે સ્ટીમ દ્વારા આપો છો. એટલે જો તમે સ્ટીમનો ઇનપુટ ઓછો કરશો તો તમારી ફ્રીક્વન્સી ઓછી થશે અને જો તમે સ્ટીમનો ઇનપુટ વધારે આપો છો તો તમારી ફ્રીક્વન્સી વધશે. એટલે કે સ્ટીમના ઇનપુટના વધવા સાથે ફ્રીક્વન્સી વધશે, સ્ટીમના ઇનપુટના ઘટવા સાથે અલ્ટરનેટરની ફ્રીક્વન્સી જે છે એ ઘટશે.
તો આવી રીતે અલ્ટરનેટરને જો તમે ઇન્ડિવિજ્યુઅલ વાપરો તો આ રીતે એનું પરફોર્મન્સ એ લોડ પ્રમાણે આપે છે. અને એટલા માટે આપણે કોઈ દિવસ અલ્ટરનેટરને એકલું યુઝ કરવાનું બને ત્યાં સુધી ટાળીએ છીએ. કેમ? કારણ કે આપણને જોઈએ છે કે આપણા જે વોલ્ટેજ અને જે ફ્રીક્વન્સી છે એ ચેન્જ થવા જોઈએ નહીં. અને એટલા માટે એ ચેન્જ ના થાય તો આપણે એને એક ગ્રીડ સાથે કનેક્ટ કરીએ છીએ, આઇસોલેટેડ સિસ્ટમ સાથે કનેક્ટ કરતા નથી. આઇસોલેટેડ સિસ્ટમ સાથે કનેક્ટ કરવું હોય તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે એક વખત વોલ્ટેજ ફિક્સ કરી દીધા પછી એના એક્સાઇટેશનમાં કોઈ ચેન્જ ના થવો જોઈએ અને એના ટર્બાઇનના એટલે કે જે આપણે પ્રાઇમ મૂવર તરીકે જે પણ ડિવાઇસ યુઝ કરશું, પછી એ સ્ટીમ ટર્બાઇન હોય કે બીજું કોઈ રોટર હોય કે બીજી કોઈ મોટર હોય, તો એના સ્પીડમાં ચેન્જ થવો જોઈએ નહીં, જેથી કરીને રોટરની સ્પીડમાં ચેન્જ થાય નહીં. તો હોપ કે તમને પરફોર્મન્સ ઓફ અલ્ટરનેટર ઇન આઇસોલેટેડ સિસ્ટમ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો ધ્યાનથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.